હવેનો ક્રમ તો બધો બહુ આધુનિક થઈ ગયો છે. અમારા પિતાશ્રી જયારે આ ગામથી તે ગામ જવું હોય ને તો પહેલાથી 4 વખત તો ગાડી આંટા ફેરા ખાલી સામાનનું જ મૂકવા જાય. એકવાર અમારો સામાન જાય ત્યાં અને ત્યાર પછી અમે બધા બાળકો ઠાકોરજી સહિત જઈએ. ને ઠાકોરજી સહિત જવાનું હોય ને તો અમારી સાથે એક હાંડો, એક કોઠી, એક ડોલ ભરવાની, કુવામાંથી સિંચવા માટે એક ડોલ હોય કે ડોલચી હોય તે, પછી આડ એટલે પાર્ટીશન કેવી હોય, કેળ સુધીનું હોય, 2-3 પાટલા હોય. બાળકો બી પધારે તો એટલું તો સામાન હોય. એક પાટલો આ બાજુ, પછી આ બાજુ બીજો પાટલો, પછી એક કોઠી ભરેલી હોય સ્નાન કરાવવા માટે, હાથ ધોવડાવવા માટે. કરવો હોય જેન્ટ્સ વર્ગ હોય તેને ખવાસો સ્નાન કરાવે, લેડીઝ બહુજી બેટી જે હોય તો બાઈઓ સ્નાન કરાવે. આટલી સગવડ હોય. કોઈક વાર જંગલમાં ગાડી બગડી જાય તો અઠેય દ્વારકાનો મતલબ કે ત્યાં સામગ્રી સિદ્ધ થાય, ઠાકોરજીને આનંદ કરાવીએ, ત્યાં ભોગ ધરીએ. પણ એમને થોડું થાય, સ્નાન તો કરવાનું. એટલે સ્નાન કરવા માટે અમારા બાઈઓ હોય ને જલભરિયા હોય, એ લોકો જલ ભરીને લાવે, કોઠી ભરે, પછી સ્નાન કરાવે. સ્નાન કરાવવાનો મતલબ શાવર તો છે નહીં કે નળ ખોલી લીધું ને નાહી લીધું, આવું તો કઈ હતું નહીં. ભાઈઓ જ સ્નાન કરાવતા હોય. ઓલા કોઠીમાંથી કરવો ભરે, ગાગર ભરે ને પછી આમ કરીને નવડાવે. જો વૈષ્ણવજી શીખવાડ્યું, ક્યારે કોઈ વલ્લભપુરના બાળકને સ્નાન કરવાનો સમય આવે કે તમે એમને નવડાવો તો જે હાથમાં કરવો હોય કે હાંડો હોય કે તપેલી હોય કે લોટી હોય, જે હોય કે ટમલર હોય, જે હોય, આપણે તો બધી કન્ડિશન જોઈ લઈએ. આમ નહીં રેડવાનું. આપણે જયારે નાહીએ છીએ તો ખરેખર આમ જ રેડીને નાતા હોઈએ, પરંતુ બાળકોને જયારે સ્નાન કરાવવાના હોય તો હાથ ઉપર રેડી આમ, પછી આમ 4 પોસ્ટ, એટલે એમને અહીંયા બધે ઠેકાણે ફરે. હાથ આમ રાખીએ, સીધો કરવાથી આમ નહીં રેડી દેવાનું, પણ હાથના પંજા આમ ખુલ્લા રાખીને આમ જલ રાખીએ ને તો 4 કોર પડે. પેલા બાળકોને આ રીતે સ્નાન કરવાનો ક્રમ હતો. શ્રી ગુસાઈજી કોણ બાકી સો અમુકીનો મન હરી ગયા હશે, ચાલો આપણે જોઈએ. નિત્ય સ્મરણ કરે છે શ્રી ગુસાઈજી કહે છે, ગુસાઈજી મારી ખબરી ક્યારે લેશે. આમ કરતા કરતા ચરણ પ્રમાણે જ આપણે પ્રસંગ લઈએ છીએ. એક સમય શ્રી ગુસાઈજી આપ કુવા ઉપર સ્નાન કરવા પધાર્યા. અમુકીના ગામમાં જ પધાર્યા. જો કે યમુનાજીના 41 પદમાં આ પ્રસંગ ખૂબ સુંદર રીતે આવી ગયું છે. જ્યારે આપ એના ગામમાં પધારે તો આ બધાઈ મળી અમુકીને કે તારા ગામમાં સાક્ષાત શ્રી ગુસાઈજી પધાર્યા. નિત્ય જલ ભરવા જતી હતી ત્યારે ગાગર હોતી હતી સાથે. આજે બી ગાગર તો હતી, પરંતુ ખબર પડી કે શ્રી ગુસાઈજી પધાર્યા છે તો ગાગર પાછી મૂકવા આવી ઘરે, અને ઘરમાં બહારથી હાંડો સરકાવી દીધો. આમ ઘા કર્યો, આમ એ ના બોલાય. ઘા ન કર્યો, ઘા કરે તો ગોબા પડી જાય હાંડામાં, એ ના ચાલે. ગાગર આમ સરકાવી અને કહ્યું એની સાસુને કે સાસુજી શ્રી ગુસાઈજી પધાર્યા છે, હું દર્શન કરવા જાઉં છું. કારણ કે સાંભળતાની સાથે મન હરીને લઈ ગયા અમુકીનો. અને પ્રભુ પણ કેવા કૃપાળુ છે કે શ્રી ગુસાઈજી આમ તો જ્યાં મુકામ મળ્યો હોય ને ત્યાં જલઘરો હોય. આપણને જ્યાં મુકામ, અમારે સંત નિવાસ છે, મને હું જયારે આવું એટલે વૈષ્ણવ મને કે જે આપના માટે આ 2 ઘડી આરામ કરવા માટે કે આપને જલ લેવા માટે અહીંયા આપેલા છે, તો ત્યાં બધી સગવડ છે. એવી રીતે વલ્લભપુરના બાળકોનો જ્યાં મુકામ થતો હોય ત્યાં બધી સગવડ હોય. અરે આપણે જયારે યાત્રા કરવા જઈએ ને તો યાત્રામાં આપણને પાલ નાખી દીધી હોય, પાલવન કહેવાય. પાલવન મેં જાય, આટલા બધા વન હોય બ્રજમાં, પણ જયારે યાત્રામાં જઈએ તો તેને પાલવન કહેવાય. તો આપણા પાલમાં પણ એક એવી જગ્યા બનાવે છે કે જ્યાં સ્નાન થઈ શકે. તો શ્રી ગુસાઈજી જ્યાં ઉતર્યા છે ત્યાં બાથરૂમ નહોતું, એટલે શું જલગરો નહોતો, બાથરૂમ એટલે જલગરો આપની ભાષામાં શીખવાડવા માટે હતું. તદ ઉપરાંત શ્રી ગુસાઈજી કુવા પર સ્નાન કરવા પધાર્યા. એટલે ઘરની મર્યાદા છોડીને, તોડીને નહીં હો વૈષ્ણવ, શું બોલવું છું, છોડીને. તોડવું જુદું, છોડવું જુદું.
ઘરની મર્યાદા છોડીને કૂવા ઉપર સ્નાન કરવા પધાર્યા. કોના માટે? અમુકી માટે. અમુકીના માટે કે જેનો ચિત્ત હરીને લઈ ગયો હોય એ જ્યાં સુધી તેને મેળવી ન લે ને ત્યાં સુધી મધુરમ ન બને. મધુરમ ન બને. કૂવા ઉપર પધાર્યા અને કૂવા ઉપર પાછી આડ રાખી. તો શ્રી ગુસાઈજી પધાર્યા કૂવા ઉપર સ્નાન કરવા, પાછી આડ રાખી. જ્યાં સ્નાન કરે છે ત્યાં આડ રાખી, ખાસ કરીને દરિયાઈ મહેલના વિષ્ણુને જાણ માટે કે શ્રી ગુસાઈજી સ્નાન કરવા પધાર્યા. એટલે શ્રી ગુસાઈજી કોણ છે? સાગર. શ્રી ગુસાઈજી સાગર છે, લીલા સાગર છે. શ્રી યમુનાજી કૃપા સાગર છે. શ્રી સ્વામીજી ઈચ્છા સાગર છે. શ્રી ગુસાઈજી પાછા સેવા સાગર બી છે. સાગર છે, સાત સાગર છે. જેમ 7 દ્વીપ છે ને એવા 7 સાગર. પોતે શ્રી ગુસાઈજી સાગરવત છે. સાગર શું કરી રહ્યું છે? કૂવામાંથી જલ સિંચી રહ્યું છે. કૂવામાંથી જલ તો સિંચીને જ સ્નાન થશે. સાગર સિંચે છે કૂવામાંથી. વિલક્ષણતા છે. જો કે યમુનાજીના પદમાં વિલક્ષણતા જ આવી હતી. વિલક્ષણતા. સાગર સિંચી રહ્યું છે કૂવામાંથી. વિલક્ષણતા છે. ઘરની મર્યાદા છોડીને, એટલે ઘરમાં જે પ્રમાણે આડ રાખવી જોઈએ કૂવાની આડ રાખી. કૂવાની આડ રાખી. કેમ કે આપ જ્યાં સ્નાન કરે છે ત્યાં આડ કરી છે. આડ એટલે પાર્ટીશન. કેવું? અડધું કેળ સુધીનું. અને સિંચતા જાય છે ને સ્નાન કરતા જાય છે. સિંચે છે ને પાછા સ્નાન કરે છે. સાગર સિંચી રહ્યું છે કૂવામાંથી. ઘરની મર્યાદા છોડીને કૂવાની મર્યાદા રાખી. આ બધી વિલક્ષણતા છે. અને આપ સ્નાન કરે છે. આપની નજર ક્યાં છે? હમણાં અમુકી આવશે. અમુકીને ખબર પડી કે શ્રી ગુસાઈજી પધાર્યા છે તો ઓલો હાંડો તો ઘરમાંથી આમ સરકાવ્યો. સાસુજીને કીધું કે હું તો શ્રી ગુસાઈજીના દંડવત કરવા જાઉં છું, તમારે પણ આવવું હોય તો આવી જજો. અને ત્યાંથી દોડી, એવી દોડી, પવન ગતિએ દોડી. આ બધી સ્નેહની એક ચરમ સીમાઓ છે. હવે કોઈ જ ખબર નથી. પહેલા તો પરણીને જતા ને લાટલી એટલી લાજ કરતા. કોઈને બોલવું હોય તો અવાજ સંભળાતું નહોતું. જ આપણો અવાજ સંભળાઈ જાય ને તો પણ કહેતા હતા કે ઇતની ભી સભ્યતા નહીં હે. મા બાપ ને કશું જ્યાદા કોને ઇनको ઘૂંટી પીલાઈ. અમારામાં કહેવાતું જન્મ ઘૂંટી કોણે પીવડાઈ. અવાજ कैसे बार खबर पड़े कि ये कौन की बहू बोली. અવાજ નહોતો સંભળાતો. અમારા બંને ભાભીઓ, અમારા પિતાશ્રી પૂછે ને પૈસા की जरूरत है, આમ કે આટલું તો માથું ઓઢેલું હોય, આમ માથું હલાવે. હવે ક્યાંક ધ્યાન હોય ત્યાં, અરે मैं तुमसे पूछ रहा हूँ बड़े बहू जी पैसा की जरूरत है. પિતાશ્રી તો હોને તો ના જુએ ને, એમનું ધ્યાન ક્યાં હોય? તો કે એ તો કશું જવાબી નહીં દે. અમારા પિતાશ્રી એમ કે એ તો કશું જવાબી નહીં દે. ત્યારે ભાભી અમારા બાળકોને કહો કે જાઓ ઉનसे કહો કે मैंने 2 बार हाँ कही, 2 बार हाँ कही. ત્યારે અમારા ભત્રીજાઓ કે ભત્રીજીઓ જઈને કે તાજી अम्मा ने 2 बार हाँ कही. तो કે कब कही? मैंने तो नहीं सुनी. तो કે યો માથું હલાયો ને. હા યો માથું હલાયો ને. માથું હલાવું ને એટલે હા થઈ. એટલે અવાજ નહોતી સંભળાતી. એ અમુકી, એવી મર્યાદામાં રહેનારી અમુકી આજે પવન વેગે દોડી રહી છે. ત્યારે દોડે ત્યારે રહી. યાદ નથી રહેતું કે આ લાજ ક્યાં ગઈ, છેડો ક્યાં ગયો, વેણીના ફૂલ બધા વેરાઈ ગયા, ચોટલો જે ગૂંથેલું તું નીચે રબર બેન્ડ નહોતા પેલા ભાઈ, પેલા રબર બેન્ડ નહોતા કે નીચે રબર બેન્ડ લગાડી દઈને બક્કા લગાડી, ચોટલી ખુલતી જાય, ધડ ધડ ખુલતી જાય. વાળ છૂટા થઈ ગયા, વેણીના ફૂલ ક્યાંક ખરી ગયા, છેડો ક્યાંય જાય, પોતે ક્યાં જાય. એક ધ્યાન છે કે ક્યારે શ્રી ગુસાઈજીના દર્શન કરું. પવન વેગે દોડી છે. સાડીનો છેડો એટલો લાંબો પાછળથી લસરતો આવી રહ્યો છે અને પવન વેગે દોડી રહી છે. એને એ ખબર એવી જાણવા ના રહી કે શ્રી ગુસાઈજીનો મુકામ ક્યાં છે. બસ આટલી ખબર પડી કે શ્રી ગુસાઈજી પધાર્યા છે. મનને હરી ગયા, મનને હરી ગયા. અને એવી પવન વેગેથી દોડે છે. ત્યાં શ્રી ગુસાઈજીને આવતા જોઈ કે પવન વેગથી અમુકી દોડતી આવે છે. અહીંયા કૂવા પર હું ઉભો છું, અહીંયાથી જ હમણાં પસાર થઈ જશે. એ એમ નહીં જુએ કે હું અહીંયા સ્નાન કરું છું. પવન વેગથી દોડતી આવે છે. શ્રી ગુસાઈજીએ શું કર્યું? તો કે પહેલા તો ઘરની મર્યાદા છોડી,
અને કુવાની મર્યાદા રાખી કે ત્યાં પાર્ટીશન રાખ્યું, અને હવે તો એ મર્યાદા છોડી દીધી. હવે તો એ જે આડમાં સ્નાન કરતા હતા તે આડમાંથી પણ બહાર આવી ગયા, કારણ કે અમુકી દોડતી આવી રહી છે. અમુકીનું હૃદય કોણ હરી ગયું છે? ગુસાઈજી. ગુસાઈજી હરી ગયા છે. જયારે અમુકી પવન વેગે દોડતી દોડતી આવે છે તે શ્રી ગુસાઈજી જ્યાં સ્નાન કરતા હતા એ ડોલચી ગાગર ત્યાં છોડી દીધી અને જેવા સ્નાન વાળા હતા પોતાના સ્થાનથી આગળ આવી ગયા, જે માર્ગેથી અમુકી દોડતી હતી. હાજી અહીંયાથી એમ પસાર થઈ જાય પહેલા તો શ્રી ગુસાઈજી એને પકડી લીધી ને કીધું, અમુકી અમુકી. વિચારો, ગુસાઈજી પકડી લીધું ત્યારે સાવધાન થઈ. સાવધાન થઈને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. દંડવત કર્યા. तिहारे काज तो मैं कुआ पे स्नान करवे को आयो. કેટલી મર્યાદા છોડી, ઘરની મર્યાદા છોડી, કુવાની મર્યાદા છોડી, લોકની મર્યાદાઓ છોડી અમુકીને પકડી લીધા. કારણ ઇતિ હરણમ મધુરમ. જેનો મન પ્રભુ હરે એ કેટલું મન મધુરું હશે ત્યારે હરે.